જામીન અને આગોતરા જામીનની કાર્યવાહી અંગે હાઈકોર્ટે નિર્દેશ જારી કર્યો છે। જામીન આપવાની કામગીરીમાં અદાલતોને ઝડપી કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે આદેશ જારી કર્યો છે। જામીન અરજી પર કોર્ટે 2 સપ્તાહમાં કાર્યવાહી પૂર્ણ કરે, આગોતરા જામીન અરજી પર કોર્ટ 7 સપ્તાહમાં કાર્યવાહી કરે તે પ્રકારના આદેશ કરાયા છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, જામીન અને આગોતરા જામીનની કાર્યવાહી અંગે હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે, શું વધુ માહિતી? જી, આ હાઈકોર્ટ અલગ અલગ બાબતે એક નિર્દેશ કરતું હોય છે, તેમાં એક નિર્દેશ છે જામીન અને આગોતરા જામીન અંગે, કારણ કે જે પ્રકારના કેસો ચાલે છે અને જામીન આગોતરા જામીન કેસમાં જામીનની કાર્યવાહી છે તે લાંબી ચાલતી હોય છે। આ કામગીરી ઝડપી પતાવવા માટે આ હાઈકોર્ટ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે। જામીન અરજી પર કોર્ટ 2 સપ્તાહમાં કાર્યવાહી પૂર્ણ કરે તેવું હાઈકોર્ટ અહીંયા નિર્દેશ કર્યો છે। સાથે આગોતરા જામીન અરજી પર કોર્ટ જે છે તે 6 સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરે તેવું પણ અહીંયા સૂચન કરવામાં આવ્યું છે। એટલે કે જામીન આગોતરા જામીનની કામગીરી છે તે ઝડપી બનાવવા માટે આ હાઈકોર્ટનો નિર્દેશ છે જે નીચલી કોર્ટોને કરવામાં આવ્યો છે, જેનાથી સીધી રીતે એક કામગીરીમાં ઝડપી કામગીરી થશે અને સાથે એક કામગીરી સરળ પણ બનશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે અને લાંબા અંતર સુધી ચાલતી આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થાય તે પ્રકારના પણ સૂચનો અહીંયા કરવામાં આવ્યા છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આભાર।